गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आशा राखूँ छूँ आप बधा स्वस्थ अने मजामां हशो। तो आपणे अत्यारे लिथो सोल्यूशननी अंदर चेप्टर नंबर 3 में लगभग 38 दाखला जेटला मैं तमने कटके होमवर्क में आप्या था। होमवर्क तो कोई मोकलतुं नथी एक बे व्यक्ति सिवाय, पण ज्यारे चेकिंगनो वारो आवशे ने त्यारे बधायनो वारो निकळशे એટલે ફરજિયાત હોમવર્ક કરવાનું જ છે, કારણ કે જ્યારે મહિનાના એન્ડમાં જ્યારે બુક ચેકિંગ થશે ત્યારે ફરજિયાત તમારે બુક આપવી પડશે, એ પ્રમાણે જ તમારા ઇન્ટરનલ માર્ક મુકાશે। તો 38 સુધીના દાખલા મેં કટકે હોમવર્કમાં આપેલા હતા, પરંતુ એમાંથી અમુક વિદ્યાર્થીને એક બે દાખલાની અંદર કન્ફ્યુઝન હતું। એક છે દાખલા નંબર 23, તો હું તમને કરાવી દઉં। નંબર 23 કે બિંદુ -4 અને 6 નું નીચેની પરિસ્થિતિઓમાં નિરૂપણ કરો। તો પહેલી પરિસ્થિતિ છે એક્સ અક્ષ। તો એક્સ અક્ષની પરિસ્થિતિમાં નિરૂપણ કરવાનું મતલબ એવું છે કે તમે કાર્ટેશિયન નિયમ પદ્ધતિ તમે દોરવાની। ઉદ્ગમ બિંદુ 0 0, એક્સ અક્ષની સાપેક્ષ કરો એટલે 1 2 3 4, -1 -2 -3 -4। હવે 1 2 3 4 5 6, હવે બિંદુ ક્યાં આવેલું છે? -4 અને 6, એટલે કે -4 અને 6 અહીંયા આવેલું છે। તો એક્સની સાપેક્ષની અંદર એનું નિરૂપણ થઈ ગયું આ રીતના। એવી જ રીતના વાય અક્ષ, તો હવે આકૃતિ તો એની જ રહેવાની છે, आकृति कोई चेंज थशे नहीं। -1 -2 3 -4, 1 2 3 4 5 અને 6, 1 2 3 4, एक्स वाय तो अहींया निरूपण तमारे अहींया दर्शाववानुं रहेशे -4 6। अने त्रीजुं छे उद्गम बिंदुनी सापेक्ष। उद्गम बिंदु 1 2 3 4 5 6, -1 -2 -3 -4, 2 3 4 एक्स અને वाय। तो ये આપણું છે અહીંયા ઉદ્ગમ બિંદુની સાપેક્ષ -4 6 આવશે। આવી રીતના એના અલગ અલગ એક્સ અક્ષની સાપેક્ષ હોય તો એક્સ ઉપર પ્રોજેક્શન એના ખેંચવાના, વાય અક્ષ ઉપર હોય તો વાય અક્ષની ઉપર એનું પ્રોજેક્શન ખેંચવાનું, અને ઉદ્ગમ બિંદુ ઉપર તો ઉદ્ગમ બિંદુ ઉપર એનું પ્રોજેક્શન, એટલે કે એના પ્રક્ષેપ, ગુજરાતીમાં પ્રોજેક્શનને કહેવાય પ્રક્ષેપ। ફૂટપટ્ટી વડે ડોટ લાઈન દોરી નાખવાની। એટલે આ થઈ ગયા એના ત્રણેય બિંદુ આગળના નિરૂપણો। હવે પછી હતો નંબર 31, ક્વેશ્ચન નંબર 31। યામ સમતલ બિંદુઓ પી ક્યુ આર ક્રમ જોડતા આકૃતિ નહીં 31, યામ સમતલના બિંદુ એ બી આલેખપત્રમાં દર્શાવી તેનું એક્સ અક્ષના સંદર્ભમાં પરાવર્તન બિંદુઓ મેળવો, જેને ડી અને સી નામ આપો। પહેલાં તમારે એક व्यवस्थित कार्टेशियन यान पद्धति दौरवानी। एक्स वाय एक्स डैश वाय डैश। ग्राफ पेपर हो तो खूब सरस, शक्य हो तो ग्राफ पेपर में दौरजो। हवे एमां एवुं कीधुं के बिंदु, पहला आपणे बिंदुना नाम लई लईए। 1 2 3 4 5 6 7 8, -1 -2 -3 -4 -5, 1 2 3 4 5 6 7 8, -1 -2 -3 -4 -5 -6 -7 -6 સુધી લખી નાખીએ। આ આપણી કાર્ટેશિયન પદ્ધતિ થઈ। જો કોઈ વિદ્યાર્થી પાસે કદાચ ગ્રાફ પેપર ન હોય અથવા તો લેવાની અત્યારે કન્ડિશન ન હોય તો તમારે રફ નોટની અંદર આવો ગ્રાફ પેન્સિલ વડે દોરવાનો, જ્યાં
આ પ્રત્યેક માર્ક વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર પરફેક્ટ રહેવું જોઈએ. અહીંયા પણ 1 સેન્ટીમીટર, અહીંયા પણ 1 સેન્ટીમીટર. એવું કરશો તો તમને પરફેક્ટ આકૃતિ મળશે, નહીંતર જીકમજીક થાય. એટલે એવું ન કરતા. હવે કીધું છે શું 31માં કે એ બિંદુ A3 એટલે કે આ A અને 3 x અને y 3 એટલે આ બિંદુ મારું A થઈ ગયું. અને B 2 4 2 6 2 6 અહીંયા એ બિંદુ B થઈ ગયું. આલેખપત્રમાં દર્શાવી તેનું x અક્ષના સંદર્ભે પરાવર્તન બિંદુઓ મેળવો. હવે આ x અક્ષના સંદર્ભે પરાવર્તન બિંદુ મેળવો. પરાવર્તન એટલે શું ખબર? જો પહેલા ચરણમાં હોય ને તો એ ચોથા ચરણમાં આવે. તમે કોઈ પણ વસ્તુને તમે ધારો કે કાગળ હોય, એ કાગળને તમે અહીંથી વચ્ચેથી બેન્ડ વાળો તો આ બિંદુને તમે અહીંયા ક્યાં દર્શાવી શકો એ જોવાનું, એને પરાવર્તન કહેવાય. સમજાય? x અક્ષની સાપેક્ષ પરાવર્તન હોય ને તો તમારો y આમ 3 છે ને તો અહીંયા -3 લઈ લેવાનો, એક્સની કંઈ સડી કરવાની નહીં. જો તમે y અક્ષની સાપેક્ષ પરાવર્તન માંગો તો x આમ જે હોય એના કરતાં ઋણ લઈ લેવાનું. ધારો કે અહીંયા +3 છે તો અહીં તમારે -3 લેવાનું અને x છે એ એમણામ જ રહેશે. એટલે આ તમારા બિંદુનું પરાવર્તન થશે અહીંયા. પછી એ જ રીતના અહીંયા y +6 છે તો અહીં -6 લઈ લેવાનું અને x 2 છે તો 2 નો 2 એમણામ જ રહે. આ જે 6 છે એ અહીંયા -6 ઉપર આવી જાય. આ પોઈન્ટ, આ 2 પોઈન્ટ તમને પરાવર્તન પોઈન્ટ મળે. એના નામ આપે ડી અને સી. તો આ તમારો ડી થઈ જાય, આ તમારો સી થઈ જાય. આને કહેવાય પરાવર્તન. તમે ધારો તો એને આ બાજુ પરાવર્તિત કરી શકો. જો કીધું હોય તો y અક્ષની સાપેક્ષ પરાવર્તન કીધું હોય તો 1 નું -1 થઈ જાય, 3 ના 3 એમણામ રહીએ. 2 નું -2 થઈ જાય, 6 ના 6 એમણામ રહીએ. એટલે આ થઈ જાય પરાવર્તિત બિંદુના યામ. એટલે આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 31. બરાબર. આ જે હોમવર્કમાં આપ્યા હતા એમાંથી 2 દાખલા એવા હતા જેમાં કન્ફ્યુઝન હતું છોકરાઓને, તો એ મેં કરાવી દીધા છે. હવે તમે લખી શકશો. પછી આ ABCD ઓળખવાનું કીધું છે આખું. હવે તમારે ABCD બનાવવાનું. તો જોતા જ ખબર પડે છે કે આ આપણે ધોરણ 8માં ભણી ગયા. તો અહીં ABCD જોડતા સમલંબ ચતુષ્કોણ બને છે. યાદ છે ને છોકરાઓ કે જે ચતુષ્કોણની એક બાજુ સમાંતર હોય અને બીજી બાજુ સમાંતર ન હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણની એક બાજુ એટલે એક સામસામેની બાજુ સમાંતર હોય, બીજી હોય નહીં. ધોરણ 8માં આપણે ઓફલાઈન થયું ત્યારે આ ટોપિક ભણ્યા હતા. એટલે એવા ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ. ચાલો, જેને ન કર્યું હોય એ આ ક્વેશ્ચન નંબર 23 અને 31 સારી રીતના કરી નાખે. બાકી આપણે 38 સુધી તો હોમવર્કની અંદર આપેલું હતું. હવે આપણે સીધો 39થી ચાલુ કરવાનું છે. ચલો, હવે નંબર 39. યામ સમતલ બિંદુ. પાછું એની જ વાત, આમાં તો યામ સમતલ સિવાય તો કોઈ બીજી લપ કરવાની નથી થતી. યામ સમતલ બિંદુ P એટલે પહેલાં આપણે 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 4
एक्स एक्स डैश -1 -2 -3 -4 आ वाय डैश। हवे अहींया शुं कीधुं छे जो 39 ની અંદર કે ભાઈ યામ સમતલના બિંદુ P 2 4 એટલે x યામ 2 y યામ 4 x યામ 2 y યામ 4 અહીંયા આ P દર્શાવી તેને x અક્ષ અને y અક્ષના સંદર્ભમાં પરિવર્તન બિંદુઓ મેળવી એટલે હવે આની સાપેક્ષમાં પરિવર્તન બિંદુ મેળવો પેલા x અક્ષની સાપેક્ષમાં પરિવર્તન બિંદુ મેળવીએ એટલે અહીંયા 2 ના 2 એમણામ રહીએ આ 4 ના -4 થઈ જાય એટલે આ એક પરિવર્તન બિંદુ થઈ ગયું અને x ની સાપેક્ષ જે પરિવર્તન બિંદુ મળે એને q નામ આપો। ત્યારબાદ y અક્ષને પરિવર્તન કરો એટલે આ 4 ના 4 એમણામ રહીએ 2 ના -2 થઈ જાય એટલે તમને અહીંયા બિંદુ મળે r। હવે તમને પરાવર્તન બિંદુ મેળવતા આવડી જાય કે જો તમે એક્સની સાપેક્ષ મેળવતા હોય તો 4 ના -4 લઈ લેવાના 2 ના 2 એમણામ। એવી રીતના વાયની સાપેક્ષ પરાવર્તન બિંદુ મેળવવું હોય તો આ એક્સના તમે +2 ના -2 કરી નાખો। પી અને ક્યુ નામ આપો। નામ આપી ત્રિકોણ પી ક્યુ આરના પ્રકાર જણાવો। હવે તમે આને જોડી દો તો કેવો દેખાય છે આ ઉલટો કાટકોણ ત્રિકોણ દેખાય છે। આમ ત્રિકોણ પી ક્યુ આર એ કાટકોણ ત્રિકોણ થાય। કેવું થાય કાટકોણ ત્રિકોણ થાય કારણ કે આ ખૂણો હોય 90 ડિગ્રીનો બને આ પણ સમાંતર હોય અને આ પણ સમાંતર હોય એટલે આ ખૂણો છે એ 90 ડિગ્રીનો થાય જ્યાં માપ ખૂણો પી બરાબર 90 ડિગ્રી થશે। માપ ખૂણો પી એ 90 ડિગ્રી થશે। બહુ સહેલું હતું। હવે નીચે આપેલા કોષ્ટકનો આલેખ પત્રમાં દર્શાવો। દોરી જ નાખીએ આજે આપણે આ પૂરું કરી જ નાખીએ। ભલે થોડોક લેક્ચર વધી જાય। एक्स वाय एक्स डैश वाय डैश क्या सुधी जाए से 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6 હવે અહીંયા જુઓ પ્રત્યેક બિંદુના યામ આપણે અહીંયા ગ્રાફ પેપરમાં દોરવાના છે એટલે x4 હોય અને y -5 હોય એવા બિંદુના યામ હું એવું કરું છું તમારે નથી કરવાનું તમે ગ્રાફ પેપરમાં લખશો એટલે તમને ડાયરેક્ટ મળી જશે તમારે પ્રોજેક્શન ખેંચવાની જરૂર પડશે નહીં તમારે અહીંયા પ્રક્ષેપો દોરવા નહીં પડે કારણ કે તમે ગ્રાફ પેપરમાં દોરશો એટલે એ લાઈન તમને ઓલરેડી એમાં આપી જ હોય અને જો તમે ગ્રાફ પેપરમાં ન દોરો તો પેન્સિલ વડે તમારે એક્ઝેક્ટ પોઈન્ટ આવી રીતના ખેંચવા પડે x બરાબર 5.5 તો 5.5 અહીંયા વચ્ચે આવશે અને y -3 5.5 અને -3 -2 અને 5 -1 અને y આમ 0 એટલે આની ઉપર જ આવે ના 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 -1 ચોથું પૂછશે -1 અને -6 -1 અને -6 x 0 અને y 5
एक्स याम 0 અને વાય 5 એ તો કે એક્સ યામ 0 હોય એટલે બિંદુ હંમેશા વાય યામ ઉપર જ હોય અને વાય યામ 0 હોય તો એક્સ એક્સ ઉપર હોય 2.5 અને 0 2.5 અને 0 આ થઈ ગયો મારો ક્વેશ્ચન નંબર લખ્યો જ નથી 40 બંને પ્રશ્ન વ્યવસ્થિત સમજી વિચારીને તમારી પ્રેક્ટિસ બુકની અંદર લખી નાખજો. હવે માત્ર ને માત્ર 2 જ બાકી છે, 41 ને 42, જે 2 બહુ સારા દાખલા છે. સિલેબસની અંદર એક વસ્તુ સાંભળજો, આ જે દાખલા જે હું હવે 2 કરાવું છું એ એકચ્યુઅલી તમારી આ ચેપ્ટરની અંદર નથી, પણ કાર્ટેશિયન નિયમ પદ્ધતિના છે એટલે આપણે ગણી લઈએ અને આવા દાખલા તમને 10મામાં આવશે ઉપયોગમાં. એટલે ટેક્સ્ટ બુકમાં નથી એટલે બહુ સિરિયસલી ન લેતા, પણ તમે કરશો એટલે તમને મજા આવશે અને સાથે સાથે જાણવાય મળશે કે નવું કંઈક શીખવા મળશે. ટેક્સ્ટ બુકમાં તમે આવું બધું કોમન ભણતા જ એવા હો, પણ આપણે લીથામાં કંઈક નવું પણ શીખશું એના આધાર રાખીને. એટલે ટેક્સ્ટ બુકની અંદર આવા દાખલા નથી કે તમે ભણ્યા પણ નથી, પણ તમારો મગજ હાલવો જોઈએ એના ઉપરથી કે આવું આવી શકે. નંબર 41, આવું એક તમને આપી દીધું છે ઓલરેડી, -3 -2 -1 0 1 2 3 આ વાય ડેશ, આ એક્સ ડેશ, આ એક્સ અને આ વાય. આ એ, આ સી અને આ બી. હવે શું કીધું છે જોજો કે નીચે આપેલ આકૃતિ સમબાજુ ત્રિકોણ છે, તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. હવે આપણે બધાને ખબર છે સમબાજુ એટલે એવી બાજુ કે જેની ત્રણેય બાજુના માપ સરખા રહેતા હોય. તેના શિરોબિંદુના યામ બી અને સીના યામ, આના યામ થઈ જાય તમારા 3 0 અને સીના યામ થઈ જાય તમારા -3 0. તો શિરોબિંદુ એના યામ શોધો, આના યામ શોધવાના છે, તથા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. છે ને સરસ દાખલો, શાંતિથી મગજ વાપરજો. હવે જો આ બીસીનું માપ કેટલું થાય, બીસી બરાબર -3 થી +3 એટલે 1 2 3 4 5 અને 6 એકમ. એનો મતલબ બીસી 6 એકમ હોય તો આ એસી પણ 6 એકમ થાય, કારણ કે એસી બરાબર બીસી બરાબર એબી બરાબર 6 એકમ. શું કામ? તો કે કીધું છે કે સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રિકોણની એક બાજુનું જે માપ હોય ને એ જ આ બાજુનું હોય ને એ જ આ બાજુનું હોય. એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય. એટલે હવે આ થઈ ગયું 6 એકમ, આ આખું 6 એકમ છે, અડધું કેટલું છે? 1 2 3 એકમ. હવે તમે અહીંયા જુઓ કે આ ઓ છે, ધારો કે તમે અહીંયા ઓ લીધો છે તો આ કાટકોણ ત્રિકોણ બને છે. હે અહીં આ આકૃતિ પરથી ત્રિકોણ ACO કાટકોણ ત્રિકોણ બને. તમે ધારો કે ઉદ્ગમ બિંદુને ઓ નામ આપો તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે. હવે કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો ગુણધર્મ ઉપયોગ કરતા. ગુણધર્મનો ઉપયોગ કરો તો દેખીતી વસ્તુ કે કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ COનો વર્ગ અને AOના વર્ગ જેટલો થાય. સમજો વસ્તુઓ, આ કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો છે એટલે કાટખૂણોની સામેની બાજુ આપણો કર્ણ બને. 8મા 9માં ભણ્યા એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરો તો કર્ણનો વર્ગ એટલે કે ACનો વર્ગ
એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય, એટલે કે CO અને OA વર્ગના સરવાળા જેટલો થાય. પાયથાગોરસ કહે છે કાટકોણ ત્રિકોણ માટે. હવે તમારે શું બાજુ જોઈએ? તમારે આ માપ જોઈએ છે, આ ઊભું OA, એટલે OA ને કરતા તરીકે લ્યો, એટલે AC નો વર્ગ માઇનસ CO નો વર્ગ. આ AC ના વર્ગમાંથી CO નો વર્ગ બાદ થાય. AC તમને ઓલરેડી આપ્યું છે કેટલું? A થી C 6 એકમ અને CO એ 3 એકમ, જે રકમમાં જ આપ્યું છે. 6 નો વર્ગ 36, 3 નો વર્ગ 9, 36માંથી 9 જાય તો 27, બરાબર. એ શું છે તો કે OA નો વર્ગ. હવે 27 એટલે 9 તેરી 27, OA નો વર્ગ. બે બાજુ વર્ગમૂળ લ્યો તો OA બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 3, તો 9નું વર્ગમૂળ તો નીકળે. 9નું કેટલું નીકળે? 9 કેનો વર્ગ થાય? 3નો, એટલે 3નું 9 નીકળે, એટલે OA બરાબર 3√3. O થી A નું અંતર થાય 3√3. અને આ બિંદુ y અક્ષ ઉપર છે એટલે x આમ 0 થાય, એટલે 0 3√3. આમ શિરોબિંદુ A ના યામ 0 3√3 છે. આ બિંદુના યામ મળી ગયા, એટલે કે આપણે અંતર મળી ગયું. આ અંતર કેટલું થઈ ગયું? 3√3 એકમ. હવે તો કે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો બધાયને આવડે છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે આવડે જ છે, 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 પાયો શું થાય? આખો પાયો, C થી B પાયો, આ પાયો, અને વેધ તો કે આર્યો ઊભો OA. 1/2 CD મને કેટલું મળે છે? 3 + 3 6 એકમ, અને OA મને મળે છે 3√3. હવે અહીંયા ઉડાડી દો, 3 2 6, 3 તેરી 9, 9√3 એકમનો વર્ગ, એ મને ક્ષેત્રફળ મળે. આમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 9√3 એકમ વર્ગ થશે. ઠીક છે. આવી રીતના તમે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે તમે અનનોન શિરોબિંદુના યામ શોધી શકો છો અને એમનું ક્ષેત્રફળ પણ શોધી શકો છો. ઠીક છે. એટલે દાખલો થોડોક અલગ પડતો છે, પણ તમારે શીખવા જેવો છે, એટલે વ્યવસ્થિત રીતના સમજી 2 વાર વિડીયો જોજો. ન સમજાય તો પાયથાગોરસનો પ્રમેય વાપર્યો છે આપણે માત્ર ને માત્ર, અને પછી ગણી નાખજો. ચલો, એના પછીનો જે દાખલો છે નંબર 42, એ પણ થોડો ઘણો 41ને મળતો આવે છે. શું કહે છે કે એક સમતલમાં, આપણે તો સમતલ જ દોરવાના છે, x y x ડેશ y ડેશ. ત્યાં આપણે એક 4 0, એટલે કે 1 2 3 4. બીજું યામ છે -3, એટલે -1 -2 -3 -4. વર્ટિકલના આપણે યામ છે 1 1, એટલે 1 2 3 4. -1 -2 -3 અને -4 ન લખો તો હાલે, પણ કીધું છે તો લખીએ. હવે એક કાર્ટેશિયન યામ પદ્ધતિમાં યામ સમતલમાં A 4 0, A આ 4 0, B 4 4, આ 4 આ 4, આ 4 ખાવું છે, 4 4 એટલે કે 4 4. અને ત્રીજું શિરોબિંદુનું નામ છે -3 0, C -3 0. ને દર્શાવી AB અને AC જોડો, AB
AB અને AC તો જોડેલો છે તથા ABCનું ક્ષેત્રફળ શોધો. આ એના યામ છે, 4 4 બીના યામ છે, C-3. ઓકે, AB અને BC જોડો. AB અને અહીંયા ભૂલ છે, BC જોડો. શું આવશે ત્યાં? BC જોડો એટલે ત્યાં સુધારો કરી નાખજો. AC નહીં, AC તો ઓલરેડી નીચે આપેલો જ છે. હવે જુઓ અહીંયા ત્રિકોણની જે રચના થાય છે એ જોતા ખબર પડે છે કે અહીં ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે જ્યાં માપખૂણો એ 90 અંશનો થાય. હવે આ અંતર કેટલું છે? આ એક્સ અક્ષથી આ બી સુધીનું અંતર, વર્ટિકલ અંતર તો કે 4 એકમ. કેટલું હોય છે? 4 એકમ. અને સીથી એનું અંતર તો કે 1 2 3 ને 4 5 6 અને 7. આખું અંતર મારું થશે 7 એકમ. કેટલું થાય? 7 એકમ. માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો મારો થાય AC ગુણ્યા વેધ મારો થાય AB. 1/2 પાયો કેટલો છે? 7 એકમ. વેધ મારો છે 4 એકમ. 2 2 ને 4 7 દુ ને 14 એકમનો વર્ગ. આમ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 14 ચોરસ એકમ પણ લખી શકાય. એકમનો વર્ગ લખો કે ચોરસ એકમ લખો, બે વસ્તુ સરખી છે. તમારે આ ચેપ્ટરની અંદર ક્ષેત્રફળના દાખલા નથી આવતા, પણ ક્ષેત્રફળ ગોતતા તમે 7માં 8માં 9માં ત્રણેયમાં શીખી ગયા છીએ. 9માં આવશે, 7 8માં તો ઓલરેડી ભણી ગયા છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતના મળે. એટલે એ જૂના ધોરણના આધારિત આપણે દાખલા અહીંયા પૂછવામાં આવ્યા છે. નંબર છેલ્લું 43મો, નીચેનાનો વિધાનની સત્યતા ચકાસો. બિંદુ 0 4 એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. એટલે આપણે પહેલું કહેશું કે એક્સ ના, કારણ કે એક્સ અક્ષ પરના બિંદુનો વાયયામ 0 થાય. એનો એક્સ યામ 0 ન થાય તો એ વાય અક્ષ ઉપરનું થઈ જાય. એટલે એક્સ અક્ષ ઉપર હોય ને તેનો વાયયામ 0 થાય, પણ અહીંયા તો વાયયામ કેટલો આપ્યો છે? 4. એટલે એક્સ અક્ષ ઉપરનું બિંદુ નથી. નંબર 2, -2 3 એ ત્રીજા ચરણનું બિંદુ છે? ના. -2 3માં એક્સ યામ ઋણ છે અને વાય યામ ધન છે, જે બીજા ચરણમાં હોય છે. એ કયા ચરણમાં હોય? બીજા ચરણમાં હોય છે. સારી રીતના આપણે આ લીથાની અંદર ચેપ્ટર નંબર 3ના લગભગ દાખલા ગણ્યા છે અને અમુક સરખા દાખલા છે એ તમને હોમવર્કમાં આપ્યા છે. એટલે આ ચેપ્ટર નંબર 3નું 43 વ્યવસ્થિત રકમ સાથેના દાખલા જ્યારે હું નોટ મગાવું ચેક કરવા ત્યારે કમ્પ્લીટ કરીને લઈ આવવાના છે.